અમદાવાદના ઈશનપુર વટવા રોડ ઉપર આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કરવાના આક્ષેપ વાલી દ્વારા લગાવવામાં આવ્યા છે, જે મામલે વાલી દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આ સ્કૂલના પ્રિન્સિપાલનો મંતવ્ય ન્યૂઝની ટીમે 2 વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલે મીડિયાનો સામનો કરવાની ઘસવીને ના પાડી દીધી હતી। લિટલ બર્ડ સ્કૂલના વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કરવાની ઘટના ગઈકાલે બની હતી, જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે ગઈકાલે પણ અહીંયા સ્કૂલ ખાતે આવી હતી ને આજે પણ આવી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ સતત પ્રિન્સિપલનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ આ સ્કૂલના જે પ્રિન્સિપલ છે તે મળવાની ના પાડી રહ્યા છે। આ સ્કૂલમાં ધોરણ 9માં ભણતો મોહમ્મદ અયાન નામનો વિદ્યાર્થી, તેને ખોટી રીતે શિક્ષકો જે છે તે માનસિક રીતે હેરાન અને પરેશાન કરતા હતા। છેલ્લા ઘણા સમયથી આ જે વિદ્યાર્થી છે તેને ક્લાસરૂમની બહાર બેસાડી રાખવામાં આવતો હતો। ઘણા સમયથી આ જે સ્કૂલ છે તેના શિક્ષકો આ વિદ્યાર્થીને મારતા પણ હતા, તેવું પણ વાલીઓએ આક્ષેપ કર્યો છે। હવે આ જે સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને નારોલ પોલીસ સ્ટેશનમાં આ વિદ્યાર્થી જે છે તેના માતા પિતાએ અત્યારે આ સ્કૂલ તરફ ફરિયાદ પણ કરી છે અને એફઆઈઆર દર્જ કરાવી છે, જેમાં તેમણે ચોખ્ખું કહ્યું છે કે આ જે વિદ્યાર્થી જે છે ધોરણ 9માં અભ્યાસ કરે છે, જેનું નામ મોહમ્મદ અયાન છે, તેને છેલ્લા કેટલાય સમયથી આ સ્કૂલ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જાતિવાદનો એક મામલો પણ સામે આવ્યો છે। આજે વાલી છે તેમણે એવા આક્ષેપ કર્યા છે કે અમારું જે બાળક છે તે મુસ્લિમ હોવાના કારણે થઈને પણ તેને હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સ્કૂલ આપ જોઈ રહ્યા છો, લિટલ બર્ડ સ્કૂલ જે છે ઈશનપુર અને વટવા જવાના રોડ ઉપર આવેલી છે ને આ સ્કૂલમાં આવી રીતે વિદ્યાર્થીઓને હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી ઘણા બધા વાલીઓ પણ આવી ફરિયાદ કરતા હતા, ત્યારે આ સ્કૂલ માટે કહેવાય છે કે એફઆઈઆર કરી છે વાલી દ્વારા, નારોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરવામાં આવી છે ને આજે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા સ્કૂલ ખાતે પહોંચી હતી, ગઈકાલે પણ સંપર્ક કર્યો હતો પ્રિન્સિપાલનો, પણ ગઈકાલે પણ તેમને મળવાનું ના પાડી દીધું હતું ને આજે પણ જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આ સ્કૂલના જે પ્રિન્સિપલ અને ટ્રસ્ટીનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તેમણે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી કે તેમણે કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપે અને મીડિયાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ સ્કૂલ જે છે તે કંઈ ને કંઈ છુપાવી રહી છે અને આ સ્કૂલ ક્યાંક ને ક્યાંક દોષી ઠરતી હોય તેવું પણ અત્યારે હાલ નજરે પડી રહ્યું છે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।